એક ગરીબ બાળકની પ્રેરણાદાયી કથા। ગુજરાતના એક નાનકડા ગામમાં કાનજી નામનો એક બાળક રહેતો હતો। કાનજીનો પરિવાર ખૂબ ગરીબ હતો। તેના માતા પિતા ખેતરમાં મજૂરી કરીને 2 ટંકનું અનાજ ભેગું કરતા, પણ ઘણી વખત તો ઘરમાં ખાવાનું પણ નહોતું। કાનજીની પાસે ન તો શાળાએ જવા માટે યોગ્ય કપડાં હતા, ન તો પુસ્તકો ખરીદવાના પૈસા। તેમ છતાં કાનજીને ભણવાનો ખૂબ શોખ હતો। તે દરરોજ ગામની શાળામાં જતો અને ખૂબ મન લગાવીને ભણતો। શાળામાં કાનજીના શિક્ષક રામજી સર હતા। તેઓ ખૂબ દયાળુ અને બુદ્ધિશાળી હતા। તેમણે કાનજીની ગરીબી અને તેની ભણવાની લગન જોઈ। એક દિવસ રામજી સરે કાનજીને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, કાનજી, તું ખૂબ હોશિયાર છે। શહેરમાં એક મોટી સ્પર્ધા થવાની છે। જો તું તેમાં ભાગ લઈશ અને જીતીશ, તો તને શિષ્યવૃત્તિ મળશે, જે તારા ભણતર માટે મદદરૂપ થશે। કાનજીનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો, પણ થોડી જ વારમાં તે નિરાશ થઈ ગયો। તેણે ધીમા અવાજે કહ્યું, સર, પણ હું શહેર કેવી રીતે જઈશ? મારી પાસે તો ટેમ્પોના ભાડાના પૈસા પણ નથી। રામજી સરે હળવું હાસ્ય કર્યું અને કાનજીના ખભા પર હાથ મૂકીને કહ્યું, બેટા, તું ચિંતા ન કર। હું બધું આયોજન કરીશ। બીજા દિવસે સવારે રામજી સરે ગામના ટેમ્પો ડ્રાઈવર રમેશભાઈને બોલાવ્યા। તેમણે રમેશભાઈને કાનજીની વાત કરી અને વિનંતી કરી, રમેશભાઈ, આ બાળકને શહેર લઈ જાઓ। આ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે। રમેશભાઈએ હસીને કહ્યું, સર, ચિંતા ન કરો। હું કાનજીને સુરક્ષિત શહેર પહોંચાડીશ। રામજી સરે કાનજીને 300 રૂપિયા આપ્યા અને કહ્યું, આ રાખ, આમાંથી ટેમ્પોનું ભાડું અને તારું ખાવા પીવાનું થઈ જશે। હિંમતથી સ્પર્ધામાં ભાગ લેજે। કાનજીની આંખોમાં આંસુ આવી ગયા। તેણે રામજી સરના પગે હાથ અડાડ્યો અને કહ્યું, સર, આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું। કાનજી ટેમ્પોમાં બેઠો અને રમેશભાઈએ ટેમ્પો શહેર તરફ હંકાર્યો। રસ્તામાં રમેશભાઈએ કાનજી સાથે ગપસપ કરી અને તેને પ્રોત્સાહન આપ્યું, બેટા, તું ખૂબ આગળ જઈશ। બસ મહેનત અને ઈમાનદારીથી કામ કરતો રહેજે, રમેશભાઈએ હૂંફાળા શબ્દોમાં કહ્યું। થોડા કલાકોની મુસાફરી પછી ટેમ્પો શહેર પહોંચ્યો। કાનજીએ સ્પર્ધાનું સ્થળ શોધી લીધું। ટેમ્પોમાંથી ઉતરતા પહેલા કાનજીએ રમેશભાઈને 300 રૂપિયા આપ્યા અને હાથ જોડીને કહ્યું, રમેશભાઈ, તમારો ખૂબ આભાર। તમે મને અહીં સુધી પહોંચાડ્યો, હવે હું મારી જાતને સાબિત કરીશ। રમેશભાઈએ કાનજીના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, જા, બેટા, નામ રોશન કર। કાનજીએ સ્પર્ધામાં ભાગ લીધો અને તેની પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા। તે પ્રથમ સ્થાને આવ્યો અને તેને શિષ્યવૃત્તિ મળી। કાનજીએ પોતાના શિક્ષક રામજી સર અને રમેશભાઈનો દિલથી આભાર માન્યો, જેમણે તેના સપનાને હકીકતમાં બદલવામાં મદદ કરી। તે દિવસથી કાનજીએ નક્કી કર્યું કે તે ભણીગણીને એક દિવસ પોતાના ગામના બધા ગરીબ બાળકોને મદદ કરશે, જેમ રામજી સરે તેને કરી।